મૂળ કચ્છી એવા મુંબઈ સ્થાયી શુમરી રોહાના કિશોરભાઈ વ્યાસની મા આશાપુરા ન્યૂઝ તથા કચ્છીયત ટીવી સમાચાર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। ત્યારે સાહિત્યમાં ઊંડો રસ દાખવનાર કિશોરભાઈ વ્યાસને સાંભળીએ। હા, નામ કિશોર વ્યાસ મારું। પરિચયમાં એવું છે કે મૂળ કચ્છી, કચ્છનો અને કચ્છના નખત્રાણા તાલુકાના સુમરી રોહા ગામે મારો જન્મ। ત્યાર પછી મારું બાળપણ નખત્રાણા અને નલિયામાં વીત્યું। નલિયામાં રહેતો તે દરમિયાન જ માંડવીની કોમર્સ કોલેજમાંથી મેં BCom કર્યું, ભુજની DL લો કોલેજમાંથી મેં LLB કર્યું અને ત્યાર પછી મારે મુંબઈ જવાનું થયું। કોલેજમાં સાહિત્યના જે બીજ છે ને મારા, એ સારા જીવનથી રોપાયેલા હતા। હું હાઈસ્કૂલમાં નલિયાની VL હાઈસ્કૂલમાં હતો ત્યારે, અને ત્યાંથી SSC પાસ કર્યા પછી જ્યારે માંડવી કોલેજમાં મારે જવાનું થયું, ત્યાં સુધીમાં તે વખતના ગોવર્ધનરામ ત્રિપાઠીના સરસ્વતીચંદ્રના બધા ભાગ સહિત બધાનું મારું વાંચન થઈ ગયેલું હતું। એટલે એક શબ્દ ભંડોળ લઈ અને હું માંડવી કોલેજમાં પ્રવેશ્યો હતો અને ત્યાર પછી ત્યાં યોગાનુયોગ સાહિત્ય ક્ષેત્રે, કળા ક્ષેત્રે મને ત્યાં ખૂબ તક મળતી રહી। કાવ્ય પાદપૂર્તિ કાવ્ય સ્પર્ધા એમાં હું પ્રથમ આવ્યો હતો। મારી વાર્તા ત્યાં પ્રથમ આવી હતી, જેના બદલ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર યશવંતભાઈ ત્રિવેદી હતા, એમના હાથે મને સિલ્વર મેડલ પણ આપવામાં આવ્યું હતું। એ સાથે કોલેજની રમતગમતની પ્રવૃત્તિમાં મારી કોલેજનો હું ફાસ્ટ બોલર પણ હતો। પુસ્તક મારું સૌથી પહેલું, એથી પહેલાં મારે તમને એક પૂર્વભૂમિકા એ સમજાવવી પડશે કે બદલાયેલા સંજોગોમાં જ્યારે હું મુંબઈ સ્થાયી થવાનું મારે થયું ને, ત્યારે ત્યાં મેં સૌથી પહેલાં ગુજરાત સમાચારમાં મારી પત્રકારિત્વની કારકિર્દી શરૂ કરી। ગુજરાત સમાચારમાં મારી કુને કહો કે જે કંઈ મારા માલિકોને તંત્રીને લાગ્યું હોય, એમણે મને કોલમ કચ્છ માટેની ખાસ શરૂ કરવાની વાત કરી। એટલે દર બુધવારે કચ્છનામા કરીને એક કોલમ આવતી। એ લગભગ 9 વર્ષ સુધી કન્ટિન્યુઅસ રહી। એમાંથી પસંદગીના લેખો લઈને 1996માં મારું પહેલું પુસ્તક કચ્છનામા લેખ સંગ્રહ બહાર પડ્યો। હવે આગળ વાત કરું તો ત્યાર પછીના લાંબા ગાળા સુધી લખાતું ખૂબ રહ્યું, પણ પ્રકાશિત ન થયું, સિવાય કે અખબારમાં જે લખવાનું હોય એને બાદ કરતા 2013માં વર્ષો પછી મારો એક નવલિકા સંગ્રહ મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય પરિષદના સૌજન્યથી એ બહાર પડ્યો। લખાતું હતું। ત્યાર પછી 2015માં કલાપી પર એક નવલકથા મેં લખી, યાદી ઝરે છે આપની। ત્યાર પછી 2016-17માં હમણાં એક સાથે મારા 7 પુસ્તકોનો સંપુટ લોકાર્પણ થયો। એ બહુ સરસ સવાલ છે। કલાપી પર લખવાનું એક કારણ એ હતું કે કલાપી પર અત્યાર સુધી લગભગ 50 જણા ડૉક્ટરેટ થયા છે, PhDની ડિગ્રી મેળવી છે, પણ તમે ગુજરાતી સાહિત્ય પર એક નજર માનશો તો તમને નવલકથા સ્વરૂપે કલાપી ક્યાંય જોવા નહીં મળે। એમના વિશે લેખો લખાયા, વાર્તાઓ લખાઈ, પણ નવલકથા નહીં। એટલે ગુજરાતી સાહિત્યમાં સૌથી પહેલાં કલાપી પર નવલકથા આપનાર, એમના જન્મથી મૃત્યુ સુધીની, એ કદાચ હું પહેલો હોઈશ। એ એક કારણ હતું। અને બીજું કારણ એ કે અમારી યુવાનીમાં કલાપીના કાવ્યો, કલાપીની જિંદગી, એ જે રીતે જીવ્યા એ બધું નજર સામે હતું। અન્ય એક કારણ જે મને વારસામાં મળ્યું હતું એ હતું કે રોહા જાગીરના કારભારી મારા પરદાદા જીવરામ નથુ વ્યાસ, જ્યારે રોહાના કુંવરી રમાબાના લગ્ન સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જે પાછળથી કવિ કલાપી તરીકે બિરુદ પામ્યા અને પ્રસિદ્ધિ પામ્યા, એમના સાથે જ્યારે એમના લગ્ન થયા
ત્યારે મારા પરદાદાને રમાબાના ખાસ કારભારી તરીકે રોહા જાગીરના ઠાકોર સાહેબે મોકલાવ્યા હતા. એટલે કલાપી વિશેનું જે એમનું જીવન વૃત્તાંત હતું એ મને મારા પારિવારિક વાતાવરણમાં મને વારસામાં મળ્યું હતું. હિરેનભાઈ, હજી એક તમારા પહેલા પ્રશ્નમાં એક વાત શોભનાનું તમે મને પૂછ્યું. શોભનાને એક જેને કહેવાય ને કે વણખેડાયેલું એક પાત્ર છે. રોહાથી રમાબા સાથે ઇતિહાસ એમ કે છે કે એક એની દાસી તરીકે ગઈ, પણ જ્યારે મૂંગી રમાબા સાથે લાઠી ગઈ ત્યારે 4-5 વર્ષની નાનકડી છોકરી હતી. નાનકડી છોકરી કોઈ રાજકુંવરીની દાસી ન હોઈ શકે. અને શોભનાને મેં રમાબાના માનસપુત્રી તરીકે આ નવલકથામાં વર્ણવ્યા છે. અને એનું બાળપણ એક વિશિષ્ટ વ્યક્તિ તરીકે, બાળપણ, યુવાની, શોભના અને રમાબાનો સંબંધ, મૂંગી અને રમાબાનો સંબંધ, કલાપી અને શોભનાનો સંબંધ, કલાપી અને મૂંગીનો સંબંધ. એક જ વ્યક્તિ છે મૂંગી અને શોભના, પણ જ્યારે વાત્સલ્ય ભાવ પૂરો થયો કલાપીનો અને જ્યારે અંદરથી પ્રેમનો આવિષ્કાર થયો, જ્યારે ચાહવા લાગ્યા કલાપી એમને, ત્યારે એમણે એનું નામ શોભના પાડ્યું હતું. અને એ શોભના એક રોચક વાત લઈને મેં આખી નવલકથા શોભના પર લખી છે. હા, હવે તમારો બીજો પ્રશ્ન હતો. બહુ મુશ્કેલ વસ્તુ હોય છે. પહેલું તો એ હોય છે કે સક્રિય પત્રકારિત્વમાં જે કવાયત કરવી પડતી હોય છે એની વચ્ચે સાહિત્યનું સર્જન કરવું બહુ જ મુશ્કેલ હોય છે. તેમ છતાં પણ કાવ્ય અને વાર્તાના જે કથાવસ્તુ છે ને એ આપણને આપણી આસપાસથી મળતા હોય છે, સમાજમાંથી મળતા હોય છે. કાવ્યની ભાવના અંદરથી ઉપજતી હોય અને વાર્તા સમાજ આપતી હોય છે. આ રીતે વાર્તા અને કાવ્ય નિરૂપાતા હોય.